15મી ઓગસ્ટ આવી રહી છે અને સરકારે હર ઘર તિરંગા કેમ્પેન સ્ટાર્ટ કરી દીધી છે. તો આ વિડીયોમાં આપણે વાત કરવાના છે કે તમે હર ઘર તિરંગા સર્ટિફિકેટ કઈ રીતે પોતાના ફોનથી ડાઉનલોડ કરી શકો છો અને આ સર્ટિફિકેટ તમે પોતાના વોટ્સએપ સ્ટેટસમાં મૂકી શકો છો અથવા તો કોઈ પણ મિત્રોને શેર પણ કરી શકો છો. તો સૌપ્રથમ તમારે પોતાના ફોનમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી દેવાનું છે. જેમ કે હું અહીંથી ગૂગલ ક્રોમ ઓપન કરી દઉં છું. અહીંયા તમારે ટાઈપ કરવાનું છે હર ઘર તિરંગા. હર ઘર તિરંગા એટલું લખશો એટલે તમારા પાસે પહેલી જ સાઇટ આવી જશે હરઘરતિરંગા.com. તો આ સાઇટ પર તમારે ક્લિક કરી દેવાનું છે. કંઈક આવો ઇન્ટરફેસ આવી જશે. અહીંથી નીચે સ્લાઇડ કરી દેશો. અહીંયા સેકન્ડ ઓપ્શન હશે અપલોડ અ સેલ્ફી. આના પર ક્લિક કરશો. અહીંયા પોતાનું નામ, અહીંયા પોતાના મોબાઈલ નંબર લખશો. કન્ટ્રીની નીચે ઇન્ડિયા સિલેક્ટ કરશો. તમે શહેરી એરિયામાંથી હોય તો અર્બન અને ગ્રામ્ય એરિયામાંથી હોય તો રૂરલ સિલેક્ટ કરશો. હું શહેરીમાંથી છું તો અર્બન સિલેક્ટ કરું છું. સ્ટેટમાં તમારે ગુજરાત સિલેક્ટ કરી દેવાનું છે. ડિસ્ટ્રિક્ટમાં તમારો જે કંઈ પણ જિલ્લો હોય તે સિલેક્ટ કરી દેશો અને ULB આના પર તમારે પોતાનો તાલુકો અથવા તો જો ગામ હોય તો ગામ તે સિલેક્ટ કરી દેવાનું છે અને ત્યારબાદ અહીં અપલોડ અ સેલ્ફી કરો. અહીંયાથી તમારે પોતાનો ફોટો અપલોડ કરવાનો છે. ફોટો બે રીતથી અપલોડ કરી શકો છો. તમે જો ઓલરેડી ફોટો પાડી રાખેલો છો તો બ્રાઉઝ ફાઇલ આના પર ક્લિક કરશો અને જો ફોટો પાડવાનો બાકી છે તો અહીંયા ક્લિક કેપ્ચર પર ક્લિક કરી પોતાનો ફોટો પાડી શકશો. મેં ઓલરેડી ફોટો પાડેલો છે તો અહીં બ્રાઉઝ ફાઇલ્સ આના પર ક્લિક કરી લઈશ. તમે જે ફોટો અપલોડ કરવા માંગો છો તે ફોટો અહીંયાથી તમારે સિલેક્ટ કરી દેવાનો છે. ત્યારબાદ સબમિટ કરો. તમારો ફોટો અપલોડ થઈ જશે. ત્યારબાદ જનરેટ સર્ટિફિકેટનો નીચે ઓપ્શન આવી જશે. અહીંયા ક્લિક કરશો. તમારું સર્ટિફિકેટ તમને દેખાડી દેશે. અહીં ડાઉનલોડના આ સિમ્બોલ પર ક્લિક કરશો એટલે તમારું સર્ટિફિકેટ ડાઉનલોડ થવાનું સ્ટાર્ટ થઈ જશે અને તમારું સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ જશે. મિત્રો, જો આ વિડીયોથી તમને સર્ટિફિકેટ મળી ગયું હોય તો એક નાની એવી રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા એક સબસ્ક્રાઇબથી અમને નવો વિડીયો બનાવવાની મોટિવેશન મળે છે.